ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ. કેમ છો બેટા? મજામાં. તો તમને બધાને ઓનલાઈન શોપિંગ કરવાનું ગમે? હા. તો હું તમને ઓનલાઈન શોપિંગનું એક ઉદાહરણ આપું છું. તે તમે ધ્યાનથી સાંભળજો અને ત્યાર પછી હું કેટલાક પ્રશ્ન પૂછીશ, તેનો તમારે એક જણ ઊભા થઈને જવાબ આપવાનો. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ખૂબ જ મજાના ટોપિક વિશે અભ્યાસ કરવાના છે. તો હું તમને એક ઉદાહરણ આપું. તો આપણે બધા જ ઓનલાઈન શોપિંગ તો કરીએ જ છીએ. તો ઓનલાઈન શોપિંગમાં હોય કે આપણે બધી જ વસ્તુ કંઈ આપણા દેશમાંથી નથી મંગાવતા. કેટલીક વસ્તુ એવી હોય કે આપણે બીજા દેશમાંથી મંગાવવું પડે છે, જેમ કે અમેરિકા છે, જાપાન છે, યુકે છે વગેરે દેશોમાંથી આપણે અમુક વસ્તુ મંગાવવી પડે છે. તેમાં જેમ છે આપણે બૂટ છે, ચંપલ છે, ઘડિયાળ છે, ટીવી છે વગેરે વસ્તુ આપણે બીજા દેશમાંથી મંગાવીએ છીએ, કારણ કે બધી જ વસ્તુ આપણા દેશમાં મળી રહેતી નથી. એટલે કેટલીક વાર આપણે શું કરીએ કે આપણા દેશમાં જે વસ્તુ કે સેવાઓ મળતી હોય તે વસ્તુ કે સેવાઓ બીજા દેશમાં મોકલીએ છીએ અને બીજા દેશમાંથી વસ્તુઓ આપણા દેશમાં લાવીએ છીએ અને આપણે તે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. એટલે બે દેશ વચ્ચે શું થાય તો વેપાર થાય અને આ વેપારની પ્રક્રિયા શું થાય તો સતત ચાલુ જ રહે છે. તો આ ઉદાહરણમાં તમને સમજ પડી? હા. તો હવે હું કેટલાક પ્રશ્ન પૂછીશ, તેનો તમારે જવાબ આપવાનો રહેશે. તો આપણે બધા કેવી શોપિંગ કરીએ છીએ? તો તમે બોલો. ઓનલાઈન. ખૂબ સરસ. ઓનલાઈન શોપિંગ આપણે કયા કયા દેશો વચ્ચે કરીએ છીએ? તમે બોલો. અમેરિકા અને જાપાન. ખૂબ સરસ. આ અમેરિકા અને જાપાનમાંથી આપણે શું મંગાવીએ છીએ? તમે બોલો. બૂટ, ચંપલ, ટીવી. ખૂબ સરસ. તો આપણે વસ્તુ જે દેશ હદની બહારથી જે વસ્તુ મંગાવવામાં આવે તો તેને કયા પ્રકારનો વેપાર કહેવામાં આવે છે? તમે બોલો. વિદેશ વેપાર. ખૂબ સરસ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં વિદેશ વેપાર વિશે અભ્યાસ કરીશું. વિદેશ વેપાર વિશે થોડીક સમજૂતી મેળવીએ કે આપણો દેશ, એવા કેટલા બધા દેશ હોય, અમેરિકા છે, જાપાન છે, તો એમ દરેક દેશમાં ભૌગોલિક રીતે હદ હોય છે. જેમ કે આપણા ભારત દેશમાં ભારત પાકિસ્તાનની કે સરહદ આવેલી છે, એવી દરેક દેશમાં અમુક સરહદ હોય છે. એટલે કેટલીક વાર શું બને કે આપણે કોઈક બીજા દેશમાં જવું હોય તો આપણે વિઝા લેવા પડે છે. એટલે એ દેશના આપણો ભારત દેશ હોય તો આપણા ભારત દેશના અમુક કાયદા હોય, નીતિ હોય, નિયમો હોય, તો તે નીતિ નિયમોનું આપણે પાલન કરવું પડે છે અને આપણે બીજા દેશમાં જવું હોય તો તે બધા કાયદા અને નિયમોનું પાલન કર્યા બાદ વિઝા મેળવીને આપણે બીજા દેશમાં જવું પડે છે. તો હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર અને વિદેશ વેપાર વિશે સમજૂતી મેળવીશું. પરંતુ તે પહેલાં વેપાર કોને કહેવાય તે આપણે જાણવું જરૂરી છે. જો આપણને એમ જ ખબર ન હોય કે વેપાર કોને કહેવાય તો આપણે આંતર વેપાર અને વિદેશ વેપાર કેવી રીતે કરી શકીએ? તો સૌપ્રથમ આપણે વેપાર વિશે સમજૂતી મેળવીએ. તો વેપાર એટલે શું? તો વેપાર એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં આપણે કોઈક વસ્તુ છે, સેવા છે, મૂડી છે, પછી ટેકનોલોજી છે વગેરે જેવી વસ્તુઓનું વિનિમય કરીએ છીએ. એટલે કે આ બધી વસ્તુઓ જે આપણા દેશમાં હોય તો આપણે બીજા દેશમાં મોકલીએ, બીજા દેશમાં હોય તો તે આપણા દેશમાં લાવીએ. ને સામાન્ય અર્થમાં એમ કહેવાય કે વસ્તુઓ અને સેવાઓની હેરફેર આવક કે નફાની પ્રાપ્તિ માટે કરવામાં આવતી હોય તો તેને આપણે વેપાર કહી શકીએ. તો હું બોર્ડ પર નોંધ કરું છું, તમે તમારી નોટમાં લખજો.
વસ્તુ અને સેવાઓની હેરફેર આવક કે નફાની પ્રાપ્તિ માટે કરવામાં આવે તેને વેપાર કહેવાય. તો એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો બે વ્યક્તિ છે, હવે વ્યક્તિ એ અને વ્યક્તિ બી. તો એ નામનો વ્યક્તિ છે તે આપણા ભારત દેશમાં સામાન્ય કોઈ જનરલ સ્ટોર ચલાવે છે અને બી નામની વ્યક્તિ છે તે એ કોલગેટ એવી એના કોલગેટ બનાવવાનો વેપાર છે. એ નામના વ્યક્તિનું જનરલ સ્ટોર છે એટલે બધી જ વસ્તુઓ વેચે છે. કોલગેટ છે, આપણે કોઈ નોટબુક છે, આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય, તેલ છે, બધું જ વેચે. અને બી નામની વ્યક્તિ છે તેનો કોલગેટ બનાવવાનો વેપાર છે. તો એ નામની વ્યક્તિ પોતાના જનરલ સ્ટોરમાં કોલગેટનું વેચાણ કરતી છે. તો એને કેટલીક વખત શું થાય, તો બી નામના વ્યક્તિ પાસે જથ્થાબંધ કોલગેટ લાવે. એટલે શું થાય, તો હવે એક જથ્થાબંધ એ કોલગેટ લાવે તો એને એક કોલગેટ 15 રૂપિયાની પડતી હોય અને આ વ્યક્તિ છે એ નામની તે બી નામના વ્યક્તિ પાસે જથ્થાબંધ કોલગેટ લાવે એટલે તેને એક કોલગેટ 15 રૂપિયાની પડે. અને તે વ્યક્તિ એ જ વ્યક્તિ આ જ કોલગેટને આપણને 20 રૂપિયામાં તેનું વેચાણ કરે. એટલે 5 રૂપિયા એને જે નફો મળ્યો, આ કોલગેટમાંથી એને 5 રૂપિયા નફો મળ્યો. એટલે કોઈ હો વ્યક્તિ હોય તો ધંધો કરે તો તેનો સામાન્ય હેતુ હોય તો નફો કમાવાનો. એટલે કોઈ બી વ્યક્તિ નફાના હેતુથી જ ધંધો કરે છે. તો આ વેપારના અર્થમાં તમને સમજ પડી? તો હવે આપણે જોઈએ આંતરિક વેપાર અને વિદેશ વેપાર. તો સૌપ્રથમ જોઈએ આંતરિક વેપાર. આંતરિક વેપાર એટલે એક જ દેશની હદની અંદર જે વ્યવહાર કરવામાં આવતો હોય તો તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. આંતરિક વેપાર એટલે એક જ દેશની હદની અંદર જે વેપાર કરવામાં આવતો હોય તેને આંતરિક વેપાર કહેવાય. તો તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો કોઈ અજય નામનો વ્યક્તિ છે અને બીજો એક વિજય નામનો વ્યક્તિ છે. તો આ બંને વ્યક્તિ છે તો આ બંને વ્યક્તિ શું કરે, ઉત્પાદન કરે. તો એક વ્યક્તિ છે તે ઘઉંનું ઉત્પાદન કરતો અને બીજો વ્યક્તિ છે તે જુવારનું ઉત્પાદન કરે. તો શું થાય કે આંતરિક વેપારમાં અજય ઘઉંનું ઉત્પાદન કરે છે અને વિજય જુવારનું ઉત્પાદન કરે છે. તો અજય ઘઉંનું ઉત્પાદન કરીને આપણા ભારત દેશમાં જ એનું વેચાણ કરી દે છે. એટલે કે અમેરિકા છે, જાપાન છે, એ બીજા દેશમાં એ આ પોતાના ઘઉં છે તેનું વેચાણ કરતો નથી. એટલે એક દેશમાં એનું ઉત્પાદન કરે અને તે જ દેશમાં તેનું વેચાણ કરી દે. જ્યારે વિજય છે તે બી જુવારનું ઉત્પાદન ભારતમાં જ કરે છે અને ભારતમાં જ જુવારનું વેચાણ બી કરે છે. એટલે એક જ દેશની હદની અંદર રહીને એ લોકો બંને વેપાર કરે છે. તો તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. આ આંતરિક વેપાર મને સમજ પડી? હા. તો હવે આપણે જોઈશું વિદેશ વેપાર. વિદેશ વેપાર એટલે શું કે બીજા દેશની હદની બહાર જે વેપાર કરવામાં આવતો હોય તો તેને વિદેશ વેપાર કહેવામાં આવે છે. તેને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદેશ વેપારની હું વ્યાખ્યા પાઠ્ય પર નોંધ કરું
થાય કે બીજા દેશની હદની બહાર વેપાર કરવામાં આવતો હોય. તો દાખલા તરીકે આપણે બે વ્યક્તિ લઈએ, આપણે કોઈ હોય વ્યક્તિ એ અને વ્યક્તિ બી. તો એ વ્યક્તિ એ ઘઉંનું ઉત્પાદન કરે છે અને બી એ જુવારનું ઉત્પાદન કરે છે, બરાબર. તો એ વ્યક્તિ શું કરે કે ઘઉંનું ઉત્પાદન કરીને એનું ઉત્પાદન તો આપણા ભારતમાં કરે છે અને તેનું વેચાણ શું કરે કે આનું વેચાણ, ઘઉંનું વેચાણ એ અમેરિકામાં કરે. ત્યારે બી નામનો વ્યક્તિ છે તે જુવારનું ઉત્પાદન કરતો છે. તો જુવારનું ઉત્પાદન એ જુવારનું ઉત્પાદન એ ભારતમાં જ કરે છે, જ્યારે જુવારનું વેચાણ એ જાપાનમાં કરે છે. એટલે બંને વ્યક્તિ અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરે છે અને બંને વસ્તુનું ઉત્પાદન એ ભારતમાં જ કરે છે, પણ એનું વેચાણ એ બીજા દેશમાં કરે છે. એટલે શું થયું કે બંને વ્યક્તિ બીજા દેશમાં પોતાની વસ્તુનું આપ-લે કરે છે કે વિનિમય કરે છે, એટલે તેને વિદેશ વેપાર કહેવામાં આવે છે. તો વિદેશ વેપારમાં વધારે સમજ પડી? હા. તો વિદેશ વેપારના હવે કેટલાક કારણો છે, તો તેની આપણે સમજૂતી મેળવીએ. વિદેશ વેપારના કારણો. તો વિદેશ વેપારના 4 કારણો છે. પહેલું છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદન સાધનોમાં તફાવત. બીજું છે ઉત્પાદન ખર્ચ. ત્રીજું છે ટેકનોલોજીકલ પ્રગતિ. અને ચોથું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો સૌપ્રથમ આપણે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદન સાધનોના તફાવત તેના વિશે સમજૂતી મેળવીએ. તો એમાં શું થાય તો બધા જ દેશો એવા નહીં હોય કે જેની પાસે બધા જ સાધનો ઉત્પાદનના હોય. હવે આપણા દેશમાં પ્રાચીન સમયમાં શું હતું તો લોકો ખેતી કરતા હતા, તો ત્યારે બળદગાડાનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. પરંતુ વર્તમાન સમયમાં શું થયું તો અત્યારે ટ્રેક્ટર છે, જીસીબી છે વગેરે દ્વારા લોકો ઉત્પાદન કરે, એટલે તેમાં શું થાય તો સમય ઓછો જાય અને ઉત્પાદનમાં આપણે જલ્દીથી ઉત્પાદન થઈ શકે છે અને ઉત્પાદનમાં પણ વધારો કરી શકાય છે. હવે દાખલા તરીકે આપણે અત્યારે ભારતમાં ચોમાસું ચાલે, ચોમાસાની સિઝન ચાલે, તો ચોમાસામાં અત્યારે બધાને ભાતનું કામ વધારે ચાલતું હોય, તો કેટલાક લોકો શું કરે તો મજૂરો દ્વારા ભાત રોપાવે. તો હવે બહારના દેશમાં જોઈએ તો ત્યાં કંઈ મજૂરો મળી રહેતા નથી. તો એ લોકો શું કરે કે અમુક મશીનો હોય ભાત રોપવાના, ભાત કાપવાના, એવા મશીનો હોય, તો તે મશીનો દ્વારા એ અનાજ ઉગાડતા હોય, ભાતનું કહેવાનું રોપણ કરાવે, એટલે એમાં ઉત્પાદન ખર્ચ વધારે થાય એમ. એટલે કે ત્યારે શું થાય કે આપણા બધા જ દેશમાં સાધનો અલગ અલગ હોય એટલે ઉત્પાદન બી અલગ અલગ પ્રમાણમાં થાય છે. હવે જોઈએ આપણે ઉત્પાદન ખર્ચ. તો ઉત્પાદન ખર્ચ બી એ જ પ્રમાણે છે કે જેમ ઉત્પાદનના સાધનો વધારે હોય તેમ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. તો આપણે જેમ આપણા ખેતરમાં હવે ભાત રોપાય તો 4 મજૂર ઘરના હોય અને 1 મજૂર બહારથી લઈએ તો આપણે 1 મજૂરના પૈસા આપવા પડતા નથી, એટલે આપણે એક જ મજૂરના પૈસા આપવા
પડે છે, કારણ કે 4 મજૂર તો આપણા ઘરના જ હોય, એટલે ત્યાં આપણે ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે. જ્યારે બહારના દેશમાં આપણે કોઈ ઉત્પાદન કરતું હોય તો ત્યાં તો ઘરનું કોઈ કામ કરવા જતું નહીં હોય, બધા જ બહારથી જ મજૂર લેતા હોય. એટલે તે સંજોગોમાં શું થાય, તે લોકોએ બધા જ મજૂરના પૈસા ચૂકવવા પડે, એટલે ઉત્પાદન ખર્ચ વધારે થાય છે. એટલે બંને દેશ એટલે અલગ અલગ દેશ પ્રમાણે ઉત્પાદન ખર્ચમાં પણ તફાવત જોવા મળે છે. હવે ત્રીજું છે ટેકનોલોજીકલ પ્રગતિ. તો આપણો દેશ એ વિકાસશીલ દેશ છે, એટલે વસ્તીની દ્રષ્ટિએ તેમાં સતત વધારો થતો રહે છે. એટલે લોકો અલગ અલગ ટેકનોલોજી ધીમે ધીમે અલગ અલગ ટેકનોલોજીમાં વધારો કરતા જાય છે. એવું જરૂરી નથી કે હવે આપણો ભારત દેશ છે કે ભારત દેશમાં તો બધા શું કરે કે મજૂરી જ કરતા હોય, એવું જરૂરી નહીં હોય. પણ આપણા ભારત દેશમાં બી કેટલાક લોકો એવા છે કે જેમણે કેટલી બધી ટેકનોલોજીની શોધ કરી છે. એટલે આપણે એવું જરૂરી નહીં હોય કે આપણે બહાર ગઈએ એટલે કે બહાર જાય એટલે કે લોકો હેવી થઈ જાય, એવું જરૂરી નહીં હોય. કારણ કે બહાર બી લોકો ત્યાં કામ કરીને જ ખાતા હોય ને આપણે આપણા દેશમાં પણ કામ કરીને જ ખાતા હોય. એટલે જે લોકો જે વસ્તુની ટેકનોલોજીમાં માહિર હોય તો તે લોકો તે પ્રમાણે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે. અને આવી રીતે હવે ભારતમાં આપણે ઘઉંનું ઉત્પાદન વધુ થાય અને બહારના દેશમાં કપડાં છે, ચંપલ છે વગેરેનું ઉત્પાદન વધુ થતું હોય તો એ લોકો બહારથી અહીંયા કપડાં ચંપલ મોકલે અને આપણે અહીંયાથી ઘઉં છે, જુવાર છે, અનાજ મોકલીએ. એટલે બંને દેશો વચ્ચે આવો વ્યવહાર તો ચાલુ જ રહે છે, આપણે થતી જ રહી છે. એટલે જે લોકો જેટલા ટેકનોલોજીમાં માહિર હોય તે પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરે અને વેચાણ કરે. આવી રીતે વેચાણની પ્રક્રિયા શું થાય તો સતત ચાલુ જ રહે છે. હવે ચોથું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો એમાં પણ એવું જ થાય કે કોઈ વ્યક્તિએ કોઈ ખેડૂત હોય તો કોઈક વ્યક્તિ ઉદ્યોગ ચલાવતું હોય તો એ ઉદ્યોગમાં એને એવા નિષ્ણાતો લીધેલા હોય કે જે ટૂંક સમયમાં પોતાનું કામ પૂરું કરી દેતા હોય છે. એટલે કે એને સમય વધારે હોય, 24 કલાકનો સમય હોય એની પાસે કામ કરવાનો, અને તે જ કામ જો 12 કલાકમાં પૂરું કરી દેતો હોય તો તેના ઉદ્યોગમાં કેટલો ફાયદો થઈ શકે કે એ એક જ દિવસમાં 2 દિવસનું કામ કરાવી શકે છે. એટલે તેના ઉત્પાદનમાં સતત વધારો થાય. એવી જ રીતે એ લોકો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણથી અલગ પડે છે. આમ આપણા દેશમાં આવા વિદેશ વેપારના કેટલાય કારણો છે અને દિવસે દિવસે આમાં વધારો ઘટાડો થતો જ રહે છે અને બધા દેશો વચ્ચે વેપાર એ સતત ચાલુ જ રહે છે. તો આ વિદેશ વેપારના કારણોમાં વધારે સમજ પડી? હા. તો હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, તેનો તમારે મને જવાબ આપવાનો રહેશે. જેને આવડે તેને હાથ ઊંચો કરીને જવાબ આપવાનો છે. તો વેપાર કોને કહેવામાં આવે? વેપાર હા, તમે બોલો. વેપાર એટલે ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવા, ટેકનોલોજી, મૂડી વગેરેનો વિનિમય નફા કે આવક પ્રાપ્તિ માટે કરીએ છીએ તેને વેપાર કહેવાય. ખૂબ સરસ. વિદેશ વેપાર કોને કહેવામાં આવે? તમે બોલો. વિદેશ વેપાર એટલે કે વસ્તુ અને સેવાઓની હેરફેર આવક કે નફાની પ્રાપ્તિ માટે કરવામાં આવે તેને વિદેશ વેપાર કહેવાય. હા, ખૂબ સરસ. તો વિદેશ વેપારના કારણો કેટલા છે? તમે બોલો. 4. ખૂબ સરસ. વિદેશ વેપારના કોઈ 2 કારણો જણાવશો? તમે બોલો. ઉત્પાદન સાધનોનો તફાવત, ઉત્પાદન ખર્ચ. ખૂબ સરસ. વિદેશ વેપારનું કોઈ એક ઉદાહરણ આપી શકો? હા, તમે બોલો. જાપાનમાંથી ટીવી મંગાવી. ખૂબ સરસ. એટલા કેટલા બધા ઉદાહરણો છે કે આપણે જાપાનમાંથી ટીવી મંગાવીએ, અમેરિકામાંથી ઘડિયાળ મંગાવીએ, યુકેમાંથી બૂટ છે, ચંપલ છે વગેરે મંગાવીએ. એટલે આવી રીતે આપણે બધા દેશો સાથે વસ્તુ વિનિમય પ્રથા ચાલુ જ રાખીએ છીએ અને આપણે કર્યા જ કરીએ છીએ. તો હવે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, તેનો તમારે ઉત્તર આપવા રિવિઝન કરીએ. તો હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, તેનો જેને આવડે તેને ઊભા થઈને જવાબ આપવાનો રહેશે. તો વેપાર કયા હેતુથી કરવામાં આવે છે? હા, તમે બોલો. નફાના હેતુથી. ખૂબ સરસ. વિદેશ વેપાર કેટલા દેશો વચ્ચે થાય છે? તમે બોલો. 1 કરતાં વધુ દેશો. ખૂબ સરસ. વિદેશ વેપારને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તમે બોલો. આંતરરાષ્ટ્રીય વેપાર. ખૂબ સરસ. તો હવે આપણે થોડી મૂલ્યાંકન કસોટી કરી લઈએ. હું એક રોલ બોલ લાવી છું,
એના પણ કેટલાક પ્રશ્નો લખેલા છે તે તમારે એક જણ ઊભા થઈને વાંચવાનું અને તેનો આન્સર જેને આવડે તેમને બોલવાનું. આ રોલક પર બધાને દેખાય છે? હા. તો એમાં 5 ખડા ખોટા લખેલા છે. તો પહેલો ક્વેશ્ચન કયો છે? તમે વાંચો. વેપાર નુકસાનના હેતુથી કરવામાં આવે છે. એનો આન્સર શું આવે? ખોટું. ખૂબ સરસ. કારણ કે વેપાર એ નફાના હેતુથી કરવામાં આવે છે. બીજો પ્રશ્ન તમે વાંચો. આંતરિક વેપાર એક દેશની અંદર થાય છે. એનો જવાબ શું આવે? ખરું. હા, કારણ કે આંતરિક વેપાર એ એક જ દેશની અંદર થાય છે. બીજો પ્રશ્ન કયો છે? આ તમે વાંચો. આંતરિક વેપાર અને વિદેશ વેપાર બંને સરખા જ છે. એનો જવાબ શું આવે? તમે બોલો. ખોટું. ખૂબ સરસ. કારણ કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર બંને એકબીજાથી એકદમ જ અલગ છે. ચોથો પ્રશ્ન કયો છે? તમે વાંચો. વેપારમાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. એનો જવાબ શું આવે? તમે બોલો. ખરું. હા, કારણ કે આપણે વેપારમાં વસ્તુ અને સેવાની જ આપણે કરીએ છીએ. પાંચમો પ્રશ્ન કયો છે? તમે વાંચો. વિદેશ વેપારોના પાંચ કારણો છે. એનો આન્સર શું આવે? તમે બોલો. ખોટું. હા, કારણ કે વિદેશ વેપારોના 4 જ કારણો છે. તો હવે હું તમને સ્વાધ્યાય આપું છું કે તમારે ઘરેથી હોમવર્કમાં કરી લાવવાનું રહેશે. ઘરેથી કાલે કરી લાવવાનું રહેશે. તો હવે પછીનો બાકીનો અભ્યાસ આપણે આપણા તાસમાં કરીશું.